કથા કંઈક આપણને કહેતી હોય છે, ભજન કંઈક આપણને કહેતું હોય છે. આ મારી બાજુ એક સાંટો પડે નહીં ને તો પછી આ માંડવાનો કોઈ અર્થ નથી. ના રામાયણ, મહાભારત કે ભાગવત કે ગીતા આ મહાપુરુષોએ બનાવેલા ગ્રંથો છે, પણ એ તમને મને એક બતાવવા માટેના, માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, બાપ કેવો હોય, મા બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. તમે જુઓ આખી દુનિયામાં રામ કથા વંચાય, શિવ પુરાણ વંચાય, ભાગવત કથા વંચાય, મહાભારત નહીં વંચાય તો ઘરો ઘર ઘરી નથી ગયું એવું નથી લાગતું? તો આ ગ્રંથો ખોટા છે એવું આપણે કેવું કેમ? મારી પાસે હાસું કેમ નથી ઉતરતું ખોટું? આ કેમ ભાઈ અવાજ આમાં વયો ગયો? ઠામકો અવાજ આપો. અમારે એક અડધો કલાક પોણો કલાક મસવાનું છે, પછી અહીં રોકાવાનું નથી, ઘડીક આનંદ કરવા દો. સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી, આનું કારણ શું છે? મેં તો અહીંયા વાત સાંભળી કે જે મંદબુદ્ધિ ના બાળકોનું એની જે સેવા કરે છે ને એને તો હું હપરીશ હો સલામું કરું છું ભાઈ, ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. જે એની સેવા કરે છે એની વાત કરું છું. અને સેવા કરે છે ને એના મા બાપને તો હું હજારો સલામ કરું છું કે તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આવા હાડાને બાપુ હાસવે, આખી દુનિયા હાસવે. હવે આપણે ખવડાવવું હોય, એને ઢોળવું હોય, હા ઊંધું જ હાલે એની હારે જીવવું, એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય. અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો, મદદરૂપ થજો બસ. બાકી તો મરી તો આપણે જવાનું છે. આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે. હે આમ દામ ને ઠામ છે તોય રોદડા રોઈ છે. આમ નથી, નામ નથી, નામ નથી. હવે આની આપણે કોઈ કલ્પના કરી શકીએ એમ છે? તમે જોવો તો ખરા ના, એક દીની વાત છે. અરે ધન્યવાદ, ધન્યવાદ. હું તો સલામ કરું છું, ખરેખર હજારો વર્ષ તમને ભગવાન આયુષ્ય આપે. હું તો એવી અરજ કરું છું ઈશ્વરને. આ ભાગવત છે ને, ભાગવત એક કૃષ્ણ પરમાત્મા, તમે વિચાર કરજો કે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યો ને, આ ગોકુળમાં રહ્યો, અને પછી વાસુદેવ સમાચાર મોકલાવે છે કે હું રથને મોકલું છું, અક્રૂરને મોકલું છું, અને તમે અમારા કૃષ્ણને મોકલી દેજો. અને આ જ્યાં ખબર પડી ને, જો આ પ્રેમની વાતો આખી દુનિયા કરે છે, પ્રેમની હજી મને તમને ખબર જ નથી. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ભેરી ભૂદરા. પ્રેમ હોય ને અહીંયા મારા નાથને પ્રગટ થવું પડે. કોકના ઘરે ભડકા કરે એને પ્રેમ ન કહેવાય નારાયણ. પ્રેમ હોય અહીંયા મારા નાથને આવવું પડે. સગાણસાને અહીંયા આવ્યો, જલારામને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યો. જેને જેને પ્રેમ કર્યો ને, નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા એમ કહે છે શાસ્ત્રો. આપણે આ બધા પ્રેમના વ્યામમાં છીએ તો કેમ કોઈ આપણા ઉશીના લઈ જાવ એ પાછા દેવા નથી આવતા? ભગવાન શું આવે? પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ. પ્રેમમાં કોઈ દી ગોબરાશ ન હોય, પ્રેમમાં કોઈ દી કાળાશ ન હોય, પ્રેમમાં ડાઘ જ ન હોય, ને ડાઘ હોય ને પ્રેમ કહેવાય જ નહીં રામ. પ્રેમ છે એ જુદી બાબત છે. જેમ તમારે અને મારે એક ઈશ્વર પ્રત્યેનો જો પ્રેમ હોય, આ જેટલા મહાપુરુષો છે ને, આ પ્રેમ થયા પછીની વાત. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટીયું ખાય તોય નો ખૂટે બાવા બની ગયા. આપણને નક્કી જ નથી થતું હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય, ત્યાં વયા જાય, લ્યો કે પૂરું થઈ ગયું. અરે માણા જેવો અવતાર મળ્યો છે નારાયણ, કાંઈક કરી લેજો. આપણે રાતે 2 વાગે આપણા ઘરે આવી અને આપણી શેરીમાં હુંચેલું કૂતરું હોય, એ આપણને જાગીને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા હું ઓળખવાની હતી ભલામણા? હે કૂતરાને ખબર પડે કે આ અમારો અમારા આવ્યો, અને એ ત્યાં આમ જાગે, જાગીને આમ જોઈને પછી હુઈ જાય. પૂંછડી ન પટપટાવે કે આ કડકા રામ છે, શું આમાં પૂંછડી પટપટાવી હોય? અરે જીવન તો બાબુ મળ્યું છે. તમે વિચાર કરજો, આ જાનવર પૂજાય છે, જાનવર. તમે ઇતિહાસ ખોલીને જોવો,
હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, આ કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બોલો આપણું પાડું છે સારું નથી બોલતા. હે જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે. મારા નામ એક આવા જો અબૂદ ને એક અબોલ ને અને આવા વિકલાંગોને બાપુ મદદ જો ન કરી શકી તો શું આ દુનિયામાં આવ્યા તો હોય તે ન આવ્યા તો હોય તે. જ્યાં જ્યાં ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી, અને એમ નામ જો સમજે જતું હોત ને તો બધા ભગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા. આ એવું નથી. ભજન છે ને અઘરી બાબત છે. આની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાનું આની નિશાળું આની યુનિવર્સિટી ક્યાં છે નહીં. આ કાંઈક મા બાપના સંસ્કાર હોય, કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે. બાકી તો ચારેય બાજુ અત્યારે ગુરુનો જઈ પાર નથી ને ચેલાનો જઈ પાર નથી. ચારેય બાજુ માંડવા નાખીને બેઠા છે. આપણને તકલીફ નથી. અને બીજી વાત તમને કહી દઉં, આમાં તમને જે સારું લાગે ને રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવાનું. કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ કરવા જ જાઉં છું. આ ખર્ચા તમે કરો છો, આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય. તમને ગમે કે ન ગમે. બધા કહે ને કે ગંગાજીમાં નાહી લઈએ એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા હોય રોજ ની ધૂપગા દેતા હોય એમ બળી જાય. એટલે આ બધું મન મનાવવાની વાતો છે. આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણું આમ. આ ભક્તિ કરે એવડાય દુઃખી છે, બૂસ મારે એવડાય સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે. આ હિમ સમજાય એવું નથી. આ ભાગની બધા વાત કરે, ભવની વાતો કરે. ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. હવે કાલની ખબર નથી ને શું ભવની ખોડો આ મળ્યો એ ભવ શું થઈ લ્યો. શું આ ભવમાં ઘટે કાંઈ? હે આપણા ગઢે હોની નોટ નહોતી ફાળી. આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે, પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે ને કે છૂટા નથી ને, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું ને, બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી ને, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા. એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ, 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા? હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીવો, મોજ કરો. બાકી મા ને બાપ ને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા આવા નો નાખો તો એમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયું ને ખડ નાખો. એ ગાયોને છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ હશે. આપણે મરી જાય સ્થિતિ ગાયોનું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું. મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે તો આમ બજારમાં કૂતરા હુતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી. હે એ આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ. પણ ઘસઘસાટ હુતા હોય, છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પૂંછડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે અમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને. ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે.
84 લાખ યોની છે એવું કે છે. 84 લાખમાં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ, કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. આપણા જેમ જ નથી, આપણે જેમ બચાવો એમ આ કૂતરાને કાગડાને ભૂંડડાને એને બચાવતો હોય જ છે. એનું લાલન પાલન એ કરે છે. બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે પીવડાવે, એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું માર રસ્તે. હવે આપણે 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય. હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને અરે રાખીને કામ છે, પણ નથી છૂટતું નથી. શું કરવું? ભજન છે ને ભજન, જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના ભજન બને નહીં કોઈ દી. અને જો બનતા હોત ને તો આપણે, તમને જો કે ખબર છે બધાને, ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ, જીન પા કાન કરો એને સંભળાતું હતું ને, અત્યારે સંભળાય છે. એ આપણું બનાવેલું હતું. અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો. પછી 2 લાખનો કલાકાર હોય તોય ભલે, મારા જેવો હોય તોય ભલે, આ બાપુ અભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે, આ ડાલડા નથી, સોખે સોખું છે, એટલે અભાવો નથી આવતો. હજારો વર્ષથી વાણી હાલી આવે, પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળી. આનો અભાવો ન આવવાનું કારણ શું છે? આ સત્ય છે એટલે હાલે છે. નકર આ બાપુ આધુનિક યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે, આ દુનિયા નો હાલવા દે. પણ ભજન મેં કીધું એમ સમજી શકાય એવી બાબત નથી. એના માટે સદગુરુ, હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું. આખી દુનિયાને ખબર છે, બધા જાણે છે. અને પછી કે હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, હાથીનું હોય ને ગણપતિને માથું. તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું હોય છે? વિચારવા જેવું નથી લાગતું. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? પણ છે સાચું, આપણી બુદ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. નકર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથીનું કાપીને જો સોટાડી શકતો હોય ભોળો નાથ, તો એ પડ્યું હોય ન સોટાડી શકે. આપણી સમજણ ઘટે છે રામ. અને આ સમજવા માટે જ સદગુરુની જરૂર પડે. હું તો આવા પ્રશ્નો તો બાપુ હારા હું અમુક સાધુ ભેગો બેહું ને, હું તો કેટલાય સાધુને ઘૂમરે નાખી દઉં કે બાપુ આ મને નથી સમજાતું, આનું આમ ચેમ છે. તો કે એ તો નહીં, મને નથી ખબર. હા, હું તો આમ હળવો કોઈ ન હોય ને તારે એમ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાપુ આમાં સારું મને થોડુંક મૂંઝવે છે. એ કે જે હોય તું તારું કહીને શું આ કાદો ઉખાડીને તાર કામ છે. તો આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું. અરે રામ ડીંગો ડીંગ હાલે. અત્યારે ભક્તિનું છે ને, ઓલી વાવણી કરે ને, વાવણી 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જાય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે, ખેડું હોય ને ખબર હોય. તો અમુક સાધુભાઈ આપણે છે ને, હજી અહીંયા જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મંડે કરવા. કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ, પૂછડું આમ, ઢોકળું આમ. આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અને અમુક બાપુને આપણે એમ કહે ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતું તમને ન ખબર પડે. એટલે પછી મને ખબર પડી જાય કે આમનું ઊંડું જ્યું થાય ન ઉગે. તમે જુઓ તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું. મને તો એટલી ખબર પડે કે માને ને બાપને જાળવી લ્યો, બાકી બધું ગાડું હાલવાનું છે. આપણે કંઈ હાંકી છે એવો કોઈ વ્યામ છે નહીં, અને એવો વ્યામ રાખવો નહીં. એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા, દર્શન કર્યા છે ને કોક દીક ન કર્યા હોય તે બાજુ જઈને કરજો. સવા ભગતે બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે અહીંયા આવીને જોવો તે તમને ખબર પડે. આ ધર્મની ધજાયું બાપુ. અને જો પોતાના રહી જાય, અને એક વાણંદની દીકરી જબુમાં બાપુ કરી ગયા. જુઓ તમે આ દાખલો રહ્યો. આ 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબા વર્ષ નથી બી ગયા. ઈ બજાણાની જેલમાં બાપુ જબુમાં ને સવારામને પૂરે, અને ઈ જબુમાં વાણી કરે કે ખૂટલ રે પોરો ને વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો મારા નાથ. આ ભજનના માર્ગે ચડ્યા, ઈ અમારો ગુનો. નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું. જો આજ મારો નાથ ન આવે તો તમને મને આ દુનિયા જીવવા દે હે? દીદી બાપુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાપુ. આ સવા ભગત આ તમે જુઓ તો 50 વર્ષની વાત, હળાહળ કળિયુગમાં. આપણને ભરોહો નથી. એ તો પછી હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી. હનુમાનને ન ખબર હોય ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી. એ તો રોજ કરતા હોય તો એ સાંભળે.
હાકડીમાં આવો ને કરો, એ તો એને બધી ખબર હોય. તમારું ને મારું સર્જન કર્યું છે એને ખબર ન હોય કે તમે જેટલા હાસાસ હોય. પણ જે કરો એ એક ઘડી હાથી મેં પુરિયાદ કંઈક કરી લેજો. કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી. મોત આવવાનું છે, અને મોતથી બાપુ રોવાય નહીં, ડરાય નહીં. એ આવવાનું રોય મૂકવાનો છે ને, પછી શું રોઈને કામ હોય. એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવા ભજન ભાવ હોય ને, આપણે પૈસા નો નાખનારા ઘણાય છે. આપણે આનંદ કરી લેવાય, ભજનમાં મજા આવી. અને બે શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જ્યારે આવે, સ્પેર વ્હીલ ન હોય તેથી જ પંચર પડે. આ કંઈક સાંભળેલું હોય ને તો કોઈક દી કામમાં આવે. આ એટલો ખુમારી માને હોવી જોઈએ, માને એટલો પાવર હોવો જોઈએ. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. માં છે એ તો માં છે. મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે મલક, બધાની મજા પછી કડવી. તમે 2 દી બહાર ગામ જાઓ ને, 2 દી હાંજ પડે ને તમને કીડિયું સડે. હાલો હાલો હવે ઘરે, હાલો હાલો હવે ઘરે. આ દીકરીઓ 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય, અને બાપ લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને વિયોજાની વહી જાય. કોઈ દી નો કીધું કે મને આ ગમતું નથી, મારા બાપાની વ્યૂ જવું. સમર્પણ એને કહેવાય. અહીંયા કદાચ તમે અહીંયા 500-1000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો બાપુ દીકરીઓએ જે કર્યું છે ને, મમતાના મહાસાગર છે, માયું છે. એ તો ઠીક છે અત્યારે ફેશને દી ઉઠાડ્યો છે, બહુ લાંબુ કંઈ કીધા જેવું નથી. પણ હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ફેશન કરો, વાપરો. તમને તમારા પૈસા હોય, ભગવાને આપ્યો હોય, ખાઈ પીને આનંદ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો તમને હાથ જોડીને, અને કડવું તો લાગવાનું. મારી ભાષા થોડી કડવી છે, પણ દરદ મટે કડવાથી, ગોળ ખવડાવે દરદ ન મટે. મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો, એટલે તમને તમારો અંદરથી આત્મવાદ હા પાડે કે વાત કહેતો હતી, વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરી છે. આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં, આપણી લક્ષ્મણ રેખાયું ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખજો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે આ તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગાયમ છે. અમે તો બધે જાય, અમને ખબર પડતી હોય, બધે છે. એમ ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે. મારો કહેવાનો અર્થ એ છે, એકતા જ્યાં હશે ને ત્યાં બાપુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો. એટલે જંગલના ઝાડવા હતા ને, નાના નાના, એ ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો, હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય. નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય. નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી, કોઈ કુટુંબ સામું જોઈ શકે. પછી સમાજ કોઈ બી હોય, કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે. તમે આ રામાયણ તમે જોવો તો ખરા. રામ જેદી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નોખી નોખી માયુના છોકરા હતા. બાપુ કેટલો રાગ છે, વિચાર તો કરો. હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધડી નહોતો. નોખી નોખી માયુના છોકરા. હવે એક માના બે હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો, આપણે એમ ગાવડા મારા દીકરા ચારે બડા કરે, કઈ નક્કી નહીં. ક્યાં ગઈ રામાયણ? અને આ મહાભારત તમે જો, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કરજો, દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, આમને ખાવું શું? 5 ગામ તો દો. એ કે હોના ના કઈ અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાજા આપણે જોઈ છે ને. આપણે તો એ હતા બાજા તેથી આપણે નહોતા, પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી
એટલે આપણને ખબર પડે કે આટલા દી આવડા બાજાન, આટલા મરાણા ને આટલું આ કર્યું. હવે તમે જો એ બાજાન જે કર્યું હોય, કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, પણ હવાજ કેવો લાગ્યો એ મને કહો. પછી પાંડવોને એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે એમાળે હાડગાળવા. ઝઘડામાં બાપુ આ જ થાય, મારો તોય ફાયદો નથી અને માર ખાવતોય ફાયદો નથી. અને રામાયણ એમ કહે છે કે જેને જોઈ એને લઈ જાઓ. બાપુ રામાયણમાં કોઈ દી કંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું, બાકી હું મહાભારતનો પેસેન્જર હતો, તમને કહી દઉં હું. કારણ કે મેં 22 વર્ષ ખટારો હાંક્યો. આ તમારા મોરબીના નરિયા બહુ હાર્યા મેં, અને હિન્દુસ્તાનના બાપુ ચારે શેડા હું ફરીને બેઠો છું. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. પણ મારો દેહ નથી બદલાયો. એકા તમને સ્ટેજ ઉપર તમને કહું, કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. ધંધો કોઈ બી કરો, બાકી મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય ને તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય, પણ કાંઈક મારી કમાણી છે. અને એ વખતના જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા. જેસલ કરતાં મારો ઇતિહાસ ખરાબ છે, પણ સારું થયું માર્ગે સડી ગયો ને કે અત્યારે ખોવાઈ ગયો હોત. કાં માલપા હોત ને કાં ઉપર હોત, બેમાંથી એક જગ્યાએ હોત. જ્યાં બાજવા સિવાય કઈ. અને બધે માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. આ તમને એ કહું, નકરા માર્યા છે એવી વાત નથી. આ હું કોકને મારું મને થોડા મૂકે. પણ સલામ આપણે મારી જ નથી કોઈ દી, હાથ જોડ્યા જ નથી. શું જોડવાના? મારા બાપાએ મને મોટો કર્યો, તમને હાથ જોડીને શું કામ છે? નહીં, નમ્યો નથી બાપુ કોઈ દી. અને સત્યના રાહ ઉપર કોઈક ગરીબ માણસને કોઈક દુઃખી કરતું હોય, પછી આ મારે માર ખાવો પડે તો ભલે, પણ બાકી ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ 100%ની વાત નહીં. એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા 5 ગામમાં મને 5 જણા સાંભળે છે ને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે. આ હેલું નથી, તમે જો એવું માનતા હોય તો. કારણ કે હમણાં અમે જે બોલાવી કોઈ જે બોલ્યા, કેમ? તમારા ભાગ્યમાં જ નથી. હા, મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં. હમણાં કોઈ ધૂન બોલાવે તો ધૂન ન બોલે, થાળ બોલાવે થાળ ન બોલે. તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વરનું નામ લેવામાં? જો તમને આટલી પીડા થતી હોય, કોક બોલાવે ને જો ન બોલે તો તમારી હાથે શું તમે કરવાના? મારા જેવું સત્ય તમને કોઈ નહીં. કે જ્યાં જાઓ ત્યાં કોક જે બોલાવતો હોય, રામાપીરની હોય, શિવની હોય, કૃષ્ણની હોય, અખિલ બ્રહ્માંડના માલિકની જે છે મારા બાપ, અમારી કાંઈ જે નથી. આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી ને તમને હે નહીં લાગે, એ નથી સમજાતું મને. અને જે છે ને એ પાયો છે બાપુ. તમે આમ આટલા જણા આમ ઉમળકાથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે, ના ના ડાયરો ભૂખ્યો છે, અમે કંઈક પીરસી દઈ. પણ અમારી સામે આમ ઉઘરાણી આવ્યા એમ બેઠા, આપણે જે નથી બોલતા અમારું શું સાંભળશે? એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે, પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે. અને કાંઈ ખોટું લાગે તો